નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 12 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો પસંદ આવે લાઈક કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો મહિલા ન્યાયાધીશોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 10 માર્ચે આ મહત્વનો દિવસ આપણે મનાવી ચૂક્યા છે. યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બનશે. 2022 થી સંયુક્ત રાષ્ટ્રએ 10 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશના દિવસ તરીકે માન્યતા આપી હતી. આ દિવસની ઉજવણી કરી અને યુએન ન્યાયતંત્રના તમામ સભ્યોએ મહિલાઓના વર્તન, ભવિષ્ય અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મહિલા ન્યાયાધીશ દ્વારા સામનો કરતા આવેલા પડકારો અને પ્રગતિઓને સ્વીકારી અને આગામી પેઢીને પ્રેરણા આપવા માટે આ દિવસને એક માન્યતા આપી હતી, જે તો કે આપણે 10 માર્ચે ઉજવીએ છીએ. યાદ રાખવું આની થીમ તો કે બેઝ પરથી તેમની આગળની મહિલા ન્યાયાધીશ ન્યાયનું પોષી અને રક્ષણ કરે એવું આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ મહત્વની થીમ ગણી શકીએ આપણને આ એક દિવસ યાદ રાખવો. માર્ચના દિવસો જોઈ લઈએ. 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ, વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અને વિશ્વ સંગ્રામ દિવસ. 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ. 4 માર્ચે રાષ્ટ્રીય સલામતી દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ. 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ. 7 માર્ચ જન ઔષધિ દિવસ અને 8 માર્ચે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી ચૂક્યા છે. તો આ મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ ગુજરાત તેમની પ્રથમ હાઈટેક નર્સરી ક્યાંથી સ્થાપિત કરી રહ્યું છે? તો બનાસકાંઠામાંથી આ સ્થાપિત કરી રહ્યું છે અને બનાસકાંઠાનું એક મહત્વનું શહેર એટલે કે ડીસા ત્યાંથી સ્થાપિત કરી રહ્યું છે. તો ગુજરાત વનીકરણને પ્રોત્સાહન આપવા, દુર્લભ વનસ્પતિની પ્રજાતિઓનું સંરક્ષણ માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા આમે બહુ ફેમસ છે, કારણ કે સૌથી ગરમ સ્થળ અને બટાટા માટેનું મહત્વનું બટાટા સંશોધન કેન્દ્ર અહીંયા જ આવેલું છે. ડીસાના દાવસ ગામથી તેની પ્રથમ હાઈટેક નર્સરી સ્થાપિત કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ 13 એકર જમીનને આવરી લેશે. તેમનો અંદાજિત ખર્ચ 3.5 કરોડનો રહેશે, જે ગુજરાત વન વિભાગ છે ને એ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અને વન પર્યાવરણીય મંત્રી પ્રવીણ મળી અને આ ઝુંબેશનું શરૂ કરી રહ્યા છે. તો યાદ રાખવું. આનાથી શું થાય તો કે અદ્યતન ટેકનોલોજી, નિયંત્રણ અને વાતાવરણીય વૈજ્ઞાનિક ખેતીને પદ્ધતિનો ઉપયોગ કરશું અને ઉચ્ચ ગુણવત્તા અને રોગમુક્ત મુજબ રોપાઓનું આપણે ઉછેર કરશું. અને હાલ જે મહત્વની વનસ્પતિઓ છે ને જે નાબૂદ થવાને આરે છે એનું અહીંયા સંરક્ષણ કરવાનું છે. તો ખાસ મહત્વની બની રહી છે આ નર્સરી, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ સિપ્રીના ડેટા અનુસાર ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો છે? બીજો બન્યો છે, કારણ કે પહેલા નંબર ઉપર તો યુક્રેન છે. તો ખાસ મહત્વ ધરાવે છે આ એક મહત્વનો રિપોર્ટ. તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેના દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર 2021 થી 25 લીધા છે. આ સમયગાળા પછી આંતરરાષ્ટ્રીય શસ્ત્ર પ્રવાહ એકદમ સૌથી વધારે જોવા મળ્યો છે અને યુક્રેન ભારત કરતા વધુ આયાતકાર એકમાત્ર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. એકમાત્ર હોય તો બીજું પછી ભારત જ હોય, જેમણે તમામ વૈશ્વિક શસ્ત્ર ટ્રાન્સપોર્ટ 9.7% પ્રાપ્ત કર્યો છે. ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ભારત આની નજીક જ છે. ત્યારબાદ સાઉદી અરેબિયા છે, કતાર છે, પાકિસ્તાન છે વગેરેનો ડેટા આ ટાઈપનો છે. આપણે તે પેલો યુક્રેન યાદ રાખવાનો અને બીજા નંબર ઉપર આપણે છે, એટલે 2 યાદ રાખવાના. શસ્ત્ર નિકાસકાર કિસ્સામાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર અમેરિકા છે, વૈશ્વિક નિકાસમાં 42% ફાળો ધરાવે છે. ત્યારબાદ ફ્રાન્સ ને વગેરે વગેરે છે. તો અમેરિકા યાદ રાખવાનું, યુક્રેન અને આપણો કામ ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ CR પાટીલે કયા રાજ્યમાંથી જળ મહોત્સવ 2026 નો પ્રારંભ કર્યો છે? મહત્વનો પ્રશ્ન બનશે. ગુજરાતમાંથી કર્યો અને ગુજરાતમાં ખાસ કરીને નવસારીથી આનો પ્રારંભ કર્યો છે. તો જળ મહોત્સવ 2026 ની વાત કરી લઈએ. તાજેતરમાં જ આપણા જળશક્તિ મંત્રી CR પાટીલે 8 માસથી ગુજરાતના રાષ્ટ્રવ્યાપી જળ મહોત્સવ 2026 નો અભિયાન શરૂ કર્યું છે. આ જળશક્તિ મંત્રાલય હેઠળ પીવાના પાણી અને સ્વસ્થ વિભાગ 8 માર્ચથી 22 માર્ચે જળ દિવસ હોય છે વિશ્વ, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિના અને દિવસનું જળ દિવસને જોડતું આ જળ મહોત્સવ 2026 નો પ્રારંભ થયો છે. આ અભિયાન
જળ જીવન મિશન હેઠળ જે ગ્રામીણ પીવા પાણીની વ્યવસ્થા અને સમુદાયનો ભાગને સમર્થન કરશે. ગુજરાતના નવસારીથી સમગ્ર ભારતમાં જળ અર્પણ સમારોહની શરૂઆત થઈ છે. ગ્રામ પંચાયતો અને ગ્રામ પંચાયત અને સ્વચ્છતા સમિતિ વગેરે પાણી પુરવઠા અને વગેરેની યોજનાઓનું આમાં પ્રદર્શન કરવામાં આવશે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. શા માટે? તો ગુજરાતથી શરૂ થયું ને એટલા માટે. આની ટેગ એટલે કે ટેગલાઈન તો કે ગામ ઉત્સવ દેશ ઉત્સવ છે. અને આ અભિયાનનો હેતુ જન ભાગીદારી એટલે કે લોકોની ભાગીદારી, ગ્રામની પાઇપલાઇન પાણી લીઓ એટલે કે સમુદાયની માલિકીની મજબૂત બનાવવા અને ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થાની સમુદાયને ભાગીદારી કરવું મજબૂત બનાવવું છે. સાથે જ જળ જીવન મિશન હેઠળ પાણીનું સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાનું છે. ખાસ મહત્વનું બની રહ્યું છે આ મિશન. તો શરૂઆત જ મોસ્ટ ઓફ પૂછ છે. જળ મંત્રી આપણા CR પાટીલ જ છે, કારણ કે પાણી વગરનું તો પીતા નથી, યાદ રાખવું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીના મંજલિસના પાર્કથી મોઝામપુર બાબરાપુર લિંક લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે? તો નવી દિલ્હીમાં વગેરે સ્થળો છે જ્યાં લિંક લાઇન મેટ્રોના છે એનું ઉદ્ઘાટન કર્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 2 નવા મેટ્રો કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી દિલ્હીમાં ભારતની પ્રથમ સંપૂર્ણ કાર્યરત રિંગ મેટ્રોનું ઘર બની રહ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ અન્ય મુખ્ય માળખાના પ્રોજેક્ટનું પણ અનાવરણ કર્યું છે. શહેરોમાં જે જાહેર પરિવર્તન હાઉસિંગ નેટવર્કને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટનું કુલ રોકાણ આશરે 33,500 કરોડનો છે, જેમાંથી 18,300 કરોડ દિલ્હી મેટ્રોના વિસ્તારનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે પિંક લાઇન જે મેજેસ્ટિક પાર્ક મોઝામપુર બાબરપુર પટ્ટાનું ઉદ્ઘાટન થયું છે. 12.3 કિલોમીટર કોરિડોર છે. 8 એવરિંગ સ્ટેશનો ધરાવે છે અને આ ઉમેરા સાથે પિંક લાઇન હવે 71.56 કિલોમીટર સુધી લંબાણી છે, જે દિલ્હીને સંપૂર્ણ રીતે આવરી લે અને કાર્યરત રિંગ મેટ્રો ધરાવતું ભારતનું પ્રથમ શહેર બનવા માટે મજબૂતાઈ કરે છે દિલ્હીને. પિંક લાઇન વાત કરીએ, 9.9 કિલોમીટર લાંબા મેટ્રો લાઇન દીપાલી ચોક મંજિલપુર આ વગેરે એનો સ્થળો છે. જેનું યાદ રહે તો ખાલશે તો પિંક લાઇનનું ઉદ્ઘાટન ક્યાં થયું? મહત્તમ પ્રશ્ન ત્યાંથી જ આવશે. કેને કર્યું? 2 પ્રશ્ન અહીંથી યાદ રાખવા. ત્યારબાદ મહિલાઓ કર્મચારીઓ માટે કાર્યસ્થળે સલામતી અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સાઇન એપ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ભારતીય રેલવેએ આની શરૂઆત કરી છે, ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને. તો ભારતીય રેલવેએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ સલામતી અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સાઇન એપ લોન્ચ કરી. આ સાઇન એટલે કે સશક્તિકરણ માટે જાતીય સતામણીની ઘટનાને સૂચવવું, અને આ એપ મહિલાઓ કર્મચારીઓને જે ગુપ્તાંગ જાળવણી રાખે, જાતીય સતામણી વગેરે ફરિયાદો નોંધવાની મંજૂરી આપશે. વિશાખાપટ્ટનમની માર્ગદર્શક 1997એ સરકારને સૂચના કરી હતી. આ અનુસાર આંતરરાષ્ટ્રીય ફરિયાદ સમિતિ દ્વારા ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ થશે. આનાથી માનવ સંસાધન વ્યવસાય પણ એટલે કે પ્રણાલી કર્મચારીઓને સેવા પોર્ટલ દ્વારા ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ પોર્ટલ અથવા તો એપ્લિકેશન દ્વારા. તો ખાસ કરીને મહિલાઓ કર્મચારીઓ માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, અને એ પણ રેલવે જગ્યાએ, કારણ કે ત્યાં એવી પરિસ્થિતિ હોય તો શું કરે એના માટેનું એપ છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા મંત્રાલયે સેના ટુ પ્રોમિસ સરપંચ ઝુંબેશ શરૂ કરી છે? તો પંચાયતી રાજ મંત્રાલયે આ પ્રોસેસ શરૂ કરી છે. પંચાયતી રાજનો સૌથી નીચલો ભાગ એટલે ગ્રામ પંચાયતમાં શરૂ થાય. પંચાયતી રાજ મંત્રાલયે સેના ટુ પ્રોમિસ સરપંચ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન ગ્રામ શાસનમાં સરપંચ પતિ એટલે કે ટૂંકમાં પત્ની સરપંચ હોય અને પતિ કાર્યભાર સંભાળતો હોય, આ પ્રથાને મુદ્દાઓને સંબોધિત કરશે. આ પહેલ આંતરરાષ્ટ્રીય મહિલાઓ દિવસે શરૂ કરવામાં આવી છે અને આ 18 માર્ચ 2026 સુધી ચાલવાની છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એવી પરિસ્થિતિઓ વિશે જાગૃતિ લાવવી જ્યારે ચૂંટણી મહિલાઓ સરપંચની બાજુમાં રાખવામાં આવે અને તેમનો વતી પુરુષ સંબંધિત સત્તાઓનો ઉપયોગ કરે છે. તો આ સત્તા ટૂંકાવી જોઈએ અને એટલે કે સરપંચનો પતિ અથવા તો પ્રધાન પતિ અથવા તો મુખ્ય પતિ એટલે કે મુખિયા પતિ તરીકે ઓળખાતું આ પદ નાબૂદ થવું જોઈએ, કારણ કે બિન બંધારણીય પદ છે ને ઓલું પદ તો બંધારણીય નથી. તો ખાસ યાદ રાખવી. આ મહત્વની ઝુંબેશ પંચાયતી રાજ મંત્રાલયે શરૂ કરી છે. તો પંચાયતી રાજ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ એ તમારે કોમેન્ટ કરવાનું છે, કારણ કે ત્યારે જ અમલમાં આવ્યો તો એક મહત્વનો કાયદો. ત્યારબાદ મહિલાઓ સાથે સુરક્ષાની રાત્રિ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કયા રાજ્યને પોલીસે નિર્ભયા નિશા એપ લોન્ચ કરી અથવા તો કાર્યક્રમ શરૂ કર્યો છે? તો કેરળ સરકારે આ કાર્યક્રમ ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કર્યો છે. આ બધી મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ હમણાં મનાવ્યો ને એના અંતર્ગત છે. તો કેરળ પોલીસે રવિવારે
ના રોજ નિર્ભલા નિશા પ્રોજેક્ટ કાર્યરત કર્યો, જેનો હેતુ રાજ્યભરમાં રાત્રિય સમયે જે મહિલાઓની સલામતી અને સ્વતંત્ર મુસાફરી કરે એવું સુનિશ્ચિત કરવાનું છે. માનવીય વિધિ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્ય પોલીસના વડા છે ક્યાંના તો કેરળના ઇન્યા લોન્ચ કર્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે તેમણે રાજ્યસભામાં આ પ્રોજેક્ટનું અમલીકરણનું ચિહ્નિત કર્યું છે અને મહિલા પ્રોજેક્ટ કર્મચારીઓના દ્વારા ચલાવવામાં આવતી 28 જીડીપોને એટલે કે લીલી ઝંડી આપી છે અને આના હેલ્પલાઇન નંબરે લોન્ચ કર્યા છે 112. એ તો જનરલી છે જ. તો ખાસ આ મહિલાઓ માટે સુરક્ષાની એક અભિયાન અથવા તો કાર્યક્રમ તમે ગણાવી શકો કેરળે શરૂ કર્યું, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય મેલેરિયા પરિષદ 2026નું સમાપન થયું છે? તો નવી દિલ્હીમાં પરિષદ યોજાઈ હતી, ખાસ હાલ સમાપ્ત થઈ ગઈ છે. તો જોઈ લઈએ. મલેરિયા નાબૂદીના પ્રયાસને વેગ આપવાના હેતુથી 3 દિવસીય વૈજ્ઞાનિક ચર્ચા અને વૈશ્વિક જોડાણ પછી નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મલેરિયા કોન્ફરન્સ 2026નું સમાપન કર્યું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ હેઠળ ICAM નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર મેલેરિયા રિસર્ચ દ્વારા આયોજિત આ કોન્ફરન્સ 7 માર્ચથી 9 માર્ચ દરમિયાન યોજાઈ હતી નવી દિલ્હીમાં. ભારત અને અન્ય દેશોના વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતા, જાહેર આરોગ્ય નિષ્ણાતો, સંશોધનો વગેરે અહીં ભેગા થયા હતા અને આ બધીની ચર્ચા કરી છે. થીમ પર છે શોધ, વિકાસ અને વિતરણ, મલેરિયા નાબૂદી અને તેને આગળનું સંચાલન કરવું, એ થીમ હતી. આનો ઉદ્દેશ્ય તો કે આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય મલેરિયાને નાબૂદી માટે નવી વ્યવહારાત્મક રચના, નવીનતમ અને સંશોધક ઉપર ચર્ચા કરવાની હતી. એ ચર્ચા એ કરી ચૂક્યા છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ જસ્ટિસ SM ધર્માધિકારી મદ્રાસ હાઈકોર્ટના 55માં મુખ્ય ન્યાયાધીશો બન્યા છે. તમિલનાડુના રાજ્યપાલ RN રવિએ શુક્રવારે ચેન્નાઈના લોકભવનમાં મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી અરવિંદ ધર્માધિકારી પદ શપથ લેવડાવ્યા. રાષ્ટ્રપતિના આ વોરંટ આધારિત આને બનાવવામાં આવ્યા છે અને 1862માં સ્થાપિત આ મદ્રાસ હાઈકોર્ટ ખબર છે ને, સૌથી જૂનામાં જૂની હાઈકોર્ટોમાંની એક છે. 55માં મુખ્ય ન્યાયાધીશ છે અને આ કેના અંતર્ગત તો કે કલમ 216 થી 331 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય ને ખાસ યાદ રાખી લેવું ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટિસની આપણે આર્ટિકલો ખાસ યાદ રાખવા. અને જે મદ્રાસ ને મુંબઈ ને જે કોલકાતાના મદ્રાસ, મુંબઈ અને અલ્હાબાદ હાઈકોર્ટો હતી એ આના જ અંતર્ગત કામ કરતી હતી ને એવું બધી છે. તો તમે ઇતિહાસ થોડો ઘણો જોયેલો હોય તો ખાસ જૂનામાં જૂની હાઈકોર્ટ છે તો પદ પૂછી લઈ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. તો આંધ્રપ્રદેશે કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો 13 વર્ષ હાલ નિર્ધારિત કર્યા છે. ભારતનું પ્રથમ સમુદ્ર વીજ ઉત્પાદન પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો છે? તો લક્ષદ્વીપ ખાતે શરૂ થયો, જેને અગાઉ લખાદ્વીપ તરીકે પણ ઓળખતા. ઉરોન ગ્લોબલ રિસ્ક લિસ્ટ 2026માં ભારત ટોચ પર કેટલામાં દેશ બન્યો છે? એટલે ટોચનો રીસ વ્યક્તિ મુકેશ અંબાણી છે. તાજેતરમાં સમાચારમાં રહેલ રેઝિમ નૃત્ય કયા રાજ્યનું ફેમસ છે? તો મહારાષ્ટ્રનું ફેમસ છે. એક રેકોર્ડ થયો છે, તો યાદ રાખવો. IBM એ ભારતમાં સંગમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન સેન્ટર તો કે બેંગ્લોર ખાતે સ્થાપિત કર્યું છે, મહત્વનું છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત લામિત્રિયા 2026 શરૂ થયું? તો સેશલ્સ વચ્ચે થયું હતું, ભારત અને સેશલ્સ વચ્ચે. તાજેતરમાં જ ઈરાનના સર્વોચ્ચ નેતા કોણ બન્યા છે? તો મોહતબાન ખામો બન્યા છે, જે ઓલાના જ પુત્ર હતા. દુર્લભ શિકાગો ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય તો કે કૃષ્ણમૂર્તિ V બન્યા છે, અર્થશાસ્ત્રી છે, તો યાદ રાખવા. ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026નું પ્રથમ ક્રમે કોણ આવ્યું છે? તો જોર્જિયન રસેલ, જે મર્સિડીઝના ડ્રાઈવર છે, એ પ્રથમ ક્રમે આવ્યા છે. કયા યુદ્ધના નાયક અને વીરતા પુરસ્કાર વિજેતા KG જોર્જનું 95 વર્ષની વયે અવસાન થયું છે? તો 1965માં મહત્વની ભૂમિકા ભજવી હતી, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. આવા જ વિડીયો સાથે આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.